ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરિયા ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત। ગૌચર જમીનમાં ગૌચરનો ઉલ્લેખ હટાવી આરોગ્ય ટ્રસ્ટી મંડળના નામ દાખલાની કાચી નોંધ પડતા માહોલ ગરમાયો। મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના બોરિયા ગામે તારીખ 2/7/2025 બોરિયા ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી મહત્વની માહિતી આપી છે કે બોરિયા ગામના સર્વે નંબર 218 જે મૂળભૂત રીતે ગૌચર જમીન તરીકે નોંધાયેલ છે તેમાં પ્રાંત અધિકારી દ્વારા ગૌચરનો ઉલ્લેખ કરી દૂર કરીને આરોગ્ય ટ્રસ્ટી મંડળના નામે મિલકત દાખલ કરવા કાચી નોંધ પાડવામાં આવી। આ મામલાને લઈને ગામના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અમારા રહેણાંક વિસ્તારના ઘણા સર્વે નંબરમાં વર્ષોથી ગૌચર શબ્દ દૂર કરવાનું કહેવા છતાં આજ દિન સુધી ગૌચર શબ્દ હટાવાયો નથી અને જાણીતા અને પાવરફુલ વ્યક્તિઓના નામે કરવાથી તંત્ર ઉતાવળું થઈ જાય છે, જ્યારે સામાન્ય જનતાના પ્રશ્નોને અવગણે છે। આવી વહાલા દવલાની નીતિ અપનાવી રહ્યા છે। જાગૃત નાગરિકે રજૂઆતમાં આ મુદ્દે તાત્કાલિક તપાસની માંગ સાથે જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે એ પણ જણાવ્યું કે ગરીબ અને મજૂર વર્ગના 150થી વધુ મકાનો છે જે તોડવા નોટિસો આપી પરેશાન કરી રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે દરેક સાથે સમાન ન્યાય, તો આ તો કેવો ન્યાય એવી લોકમુખી ચર્ચા થઈ રહી છે। બીજી તરફ ગામના સરપંચ અને તલાટી મંત્રી સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે આ વિષય પર અમોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, તો જોવું એ રહ્યું કે શું આ અહેવાલ પર સરકાર કોઈ નક્કર કાર્યવાહી કરશે। ગોવિંદભાઈ ડાયાભાઈ ઠાકોર। અને શું શાના માટે આપ તમે આવેલા છો? અમે કલેક્ટર સાહેબને અરજી અપાયા હતા કે ભાઈ જે બોરિયા ગ્રામ આરોગ્ય મંડળ જે પંચાયતની જમીન છે એ કલેક્ટરે ડાયરેક્ટ હુકમ કરી અને સંસ્થાના નામે કરી છે, તો પછી અમારી બોરિયા ગ્રામ પંચાયત 190 સર્વે નંબર ગૌચર કાઢીને ગરીબોને મકાન બને એ ગૌચર શબ્દ કાઢી નાખાવો બરાબર અને એમને કાયમી ધોરણે એમના મકાનો કરી આપો। શું નામ છે તમારું? દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર। શું બની હતી આજની હકીકત? આ જો આવી રીતે સંસ્થાને પંચાયતને સાહેબો જગ્યા આપશે તો પછી ગામના સ્થાનિક લોકો કઈ જશે? એમના માટે ગૌચર કાઢીને શબ્દ કેમ થોડી જગ્યા ફાળવો, આટલી અમારી વિનંતી।